પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 20 થી 22 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે સૃષ્ટિના નિસાસા। જ્યારે આપણે રોમનોને પત્ર 8મો અધ્યાય અને તેની 20 થી 22 કલમ જોઈએ છે ત્યારે સૃષ્ટિની વાત લખેલી છે। સૃષ્ટિ એ નિસાસા નાખે છે, એ કષ્ટાય છે, એ પીડામાં છે, એ બધી બાબત આપણે જોઈ શકીએ છીએ। અને ઘણી બધી વખત આપણને પ્રશ્ન થાય કે શા માટે મારી પર જ આ આપત્તિ, આ આફત, આ વેદના, આ પીડા, આ દુઃખ, આ મારી પર જ શા માટે? પણ આજનું વચન આપણને જણાવે છે કે તમે ને હું ફક્ત એકલા નથી, સમગ્ર સૃષ્ટિ એ નિસાસા પીડાથી કષ્ટાય છે। સમગ્ર સૃષ્ટિ એ નાશની ગુલામીમાં છે, એ આપણે જોઈ શકીએ છીએ। અને જ્યારે 20મી કલમ જ્યારે આપણે તપાસીએ છીએ, રોમન 8મો અધ્યાય 20મી કલમ, ત્યાં કેટલીક બાબતો આપણું ધ્યાન ખેંચે છે। સૌથી પહેલી બાબત એ છે કે સૃષ્ટિ એ પોતાના વ્યર્થપણાને એ આધીન થાય છે। સૃષ્ટિ એ વ્યર્થપણાને એ આધીન થાય છે। વ્યર્થપણાને એ જ્યારે એ સ્વાધીન થાય છે, એનો અર્થ કે એ સૃષ્ટિમાં હવે કોઈ પ્રકારનો ધ્યેય નથી, એ ધ્યેયહીન છે। એ સૃષ્ટિ એ નિરર્થકતા તરફ એ આગળ વધી રહી છે। સૃષ્ટિ એ તેના અંતિમ ધ્યેય સુધી એ પહોંચવાને માટે એ અસમર્થ છે, એનામાં એ યોગ્યતા હવે છે નહીં। જેને માટે સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું હતું, પણ હવે તે એવી રહી નથી। જ્યારે ઈશ્વરે બનાવ્યું, એ કુદરતી તત્વો બનાવ્યા, ત્યારે ઈશ્વરે બનાવ્યા બાદ એ બોલ્યા કે તે સારું છે। પણ હવે જોઈએ કે સૃષ્ટિમાં એનો જે હેતુ છે એ હેતુ સુધી પહોંચવાને માટે એ હવે અસમર્થ છે। જ્યારે પ્રભુએ એ સૃષ્ટિનું સર્જન કર્યું, એ કુદરતી તત્વોનું સર્જન કર્યું, ત્યારે ત્યાં કોઈ નિંદણ નહોતું, ત્યાં કોઈ પાપ નહોતું, અને ત્યાં આદમને મહેનત, કષ્ટ એ કોઈ પ્રકારના કામ એણે કરવા પડતા નહોતા। પૃથ્વી એ સમયે સંપૂર્ણ હતી, સૃષ્ટિ એ સમયે સંપૂર્ણ હતી, પણ હવે એ વ્યર્થપણાને એ સ્વાધીન થઈ છે। બીજી બાબત, સૃષ્ટિ એ પોતાની ઈચ્છાથી નહીં, તમે 20મી કલમ જુઓ, ત્યાં લખેલું છે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારાની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ। સૃષ્ટિની ઈચ્છા નથી કે એ વ્યર્થતામાં, નિરર્થકતામાં એ પોતાનું એ અસ્તિત્વ એ પુરવાર કરે અથવા એ અસ્તિત્વ પસાર કરે। સૃષ્ટિ પોતાની ઈચ્છાથી વ્યર્થપણામાં એ ગઈ નથી, પણ એને સ્વાધીન કરનારની એની ઈચ્છાથી એ બિન કહેવાય કે નિરર્થકતા, ધ્યેયહીનતા અને વ્યર્થપણાને એ સ્વાધીન થઈ છે। સૃષ્ટિની પોતાની ઈચ્છા નથી, પણ સૃષ્ટિ જાણે કે અનિચ્છાએ, પોતાની ઈચ્છા વગર એ શાપનો એ ભોગ બને છે। એ કષ્ટનો, એ નિસાસાનો ભોગ એ પોતાની અનિચ્છાએ, પોતાની ઈચ્છા વગર એ તેનો ભોગ બને છે। સૃષ્ટિએ સ્વેચ્છાએ એ બાબત સ્વીકારી નથી। એ કષ્ટ, એ પીડા, એ નિસાસા સૃષ્ટિએ પોતાની ઈચ્છાથી સ્વેચ્છાએ સ્વીકારે નથી। માણસે સ્વેચ્છાએ પાપ કર્યું, પણ સૃષ્ટિએ અનિચ્છાએ, સૃષ્ટિની ઈચ્છા વગર, અનિચ્છાએ સૃષ્ટિ એ પાપનો એ ભોગ બની। કેટલું વિચિત્ર સત્ય! અને એ જ 20મા અધ્યાયની 8મા અધ્યાયની 20મી કલમ એ નોંધે છે કે સ્વાધીન કરનારની ઈચ્છાથી, સ્વાધીન કરનાર એને જે કહે છે એની ઈચ્છાથી એ પૃથ્વી એ સ્વાધીન થઈ છે। કોઈએ તેને આ પરિસ્થિતિ માટે જવા માટે, લાવવા માટે, કોઈક એક વ્યક્તિ હતી, કોઈકણે એને એ પરિસ્થિતિમાં લાવવા માટે આધીન કરી હતી। કોણ હતું એ વ્યક્તિ? કોણ હતી? એ છે પવિત્ર ઈશ્વર। ઈશ્વરે સૃષ્ટિને વ્યર્થપણાને, નિરર્થકતાને આધીન કરી। ઈશ્વરે સૃષ્ટિને એ વ્યર્થપણામાં એ સૃષ્ટિને આધીન કરી। ઈશ્વરે શાપ આપ્યો, ત્યારે એ બધી બાબતો બનતી આપણે જોઈ શકીએ છીએ। ઈશ્વરે જ્યારે સૃષ્ટિને શાપ આપ્યો, ત્યારે બધું જ શાપમાં એ ફસાઈ ગયું, એ બદલાઈ ગયું, અને શાપમાં એ બધી જ બાબતો એ આવી પડી। અને હાલના સમયોમાં જે ધરતીકંપો, કુદરતી આફતો, સુનામી, પૂર, પ્રદૂષણ અને બીજી ઘણી બધી એ આપદાઓ, એ બધું જ ઈશ્વરીય ચુકાદા, ઈશ્વરના ન્યાયનો એ અસર છે, પ્રતિભાવ છે, એ રિઝલ્ટ છે। માણસ પૃથ્વી પર રહીને એણે પૃથ્વીને તો પ્રદૂષિત કરી નાખી,
પણ હવે એ માણસ અવકાશ તરફ એની દ્રષ્ટિ છે, એ અવકાશમાં જાય છે અને એણે એ સમગ્ર યુનિવર્સ, એ બ્રહ્માંડને પણ એણે એ શાપિત અને એ પાપી એણે બનાવી દીધું છે. શા માટે ઈશ્વરે આ પ્રમાણે કર્યું? શા માટે? આ પ્રશ્ન થાય. આપણને પાપની ભયંકર જે એની અસરો છે એની સમજ આપણને પ્રાપ્ત થાય. આપણે પાપની દુષ્ટતાને સમજી શકીએ એને માટે ઈશ્વરે આવું કર્યું. અને પાપ ફક્ત એ પાપ કરનારને પ્રદૂષિત કરતું નથી, પણ તેના પરિણામો એ બહુ જ વિસ્તૃત છે અને અનંત છે. એ પોતે તો ભોગવે છે, પણ એની આસપાસના બધા જ લોકો એમાં સપડાઈ જાય છે. એક માણસના પાપ દ્વારા સમગ્ર પૃથ્વી, સૃષ્ટિ, બ્રહ્માંડ એ બધું જ પ્રદૂષિત થઈ ગયું, પતિત થઈ ગયું. અને ચોથી બાબત જે આપણે જોવા માંગીએ છીએ 21મી કલમમાં, 21મી કલમ કહે છે કે સૃષ્ટિ પોતે પણ નાશની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. સૃષ્ટિ એ પોતાની ઈચ્છાથી નહીં, પણ સૃષ્ટિ એ સ્વાધીન કરનારની ઈચ્છાથી એ વ્યર્થપણાને સ્વાધીન થઈ છે. પણ એને એક આશા છે, એ આશા સાથે એ સ્વાધીન થઈ છે. કઈ આશા? કે સૃષ્ટિ પોતે પણ નાશની ગુલામીમાંથી એ મુક્ત થઈને ઈશ્વરના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. સૃષ્ટિ એ અત્યારે એ નાશની ગુલામીમાં છે, એ પણ એ નાશની અસરો અનુભવી રહી છે, પણ એ એક જ બાબતે એ આધીન થઈ છે કે એ પણ ઈશ્વરના છોકરાની સાથે મુક્તિ પામે. એ સૃષ્ટિ પણ આશા રાખી રહી છે, એ સૃષ્ટિની પણ ઈચ્છા છે કે એ મુક્તિ પામે. શું વાલાઓ, આપણી ઈચ્છા અને આપણી આશા એ પ્રમાણેની છે? અને આ બાબત આપણે જોઈ શકીએ છીએ કે સૃષ્ટિ જ્યારે એ નાશની ગુલામીમાં છે ત્યારે એ મુક્ત થવાની અપેક્ષા, આશા રાખે છે. અને એ બાબત આપણે જોઈ શકીએ છીએ 1 પિતર 3 અધ્યાય 10 અને 12 કલમમાં. એ નોંધે છે કે પૃથ્વી અને પૃથ્વીના જે તત્વો છે એ બળીને પીગળી જશે. અને આગળ આપણે જોઈએ છીએ પ્રકટીકરણમાં જોઈએ છે કે જુઓ હું બધું નવું બનાવું છું. પ્રકટીકરણ તેનો 21મો અધ્યાય, પ્રકટીકરણ 21 અને તેમાં એ 5મી કલમ આપણે જોઈ શકીએ છીએ. આ પ્રમાણે સૃષ્ટિ એ મુક્તિની આશા, અપેક્ષા રાખી રહી છે. એ સૃષ્ટિ એ રાખીએ છે, પણ શું મનુષ્ય તરીકે શું આપણી આવી અપેક્ષા અને આશા છે? હાલના આપણા નિસાસા, નિરર્થક જીવનો જોઈને શું આપણને આવી આશા અને અપેક્ષા આપણે રાખીએ છીએ? પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.